નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને. આજે પહેલું આપણે સમજ્યા ગણેશ સ્થાપના કેમ કરવી. હવે બીજું આપણું સ્ટેપ છે મંડપ મુહૂર્ત. મંડપ મુહૂર્ત ગણેશ સ્થાપના થાય ત્યાર પછી આપણે તરત જ મંડપ મુહૂર્ત કરતા હોઈએ છીએ. મંડપ મુહૂર્ત એટલા માટે કરીએ છીએ કે જૂના જમાનાની અંદર કોઈ ઇન્ટરનેટ હતું નહીં, પ્રિન્ટિંગ પ્રેસ હતા નહીં, અને એ વખતે એટલું બધું કોઈ નોલેજ જ હતું નહીં. તો એ સમયે શું કરવામાં આવતું હતું, એક મોટું બાવળિયાનું કાંટાળાવાળું, કાંટા નીકાળેલું હોય પણ એક મોટો સ્તંભ હોય, લાકડું હોય. એ લાકડાને બરાબર નાણાછડી, કંકુના સાથિયા વગેરે દ્વારા એમને ડેકોરેટ કરવામાં આવતું. અને એ જે લાકડું હોય, એ લાકડું જે જગ્યાએ આપણો જે પ્રસંગ હોય ઘરમાં હોય એના જમણી બાજુની અંદર એને રોપવામાં આવતું હતું. રોપવાનું કારણ એ કે ગામની અંદર કોઈને કંઈ પૂછે તો ખબર તો પડી જ જાય, પણ કદાચ કોઈને કશું પૂછવું ના હોય કે ભાઈ ફલાણા ભાઈને ત્યાં મેરેજ છે તો ક્યાં આગળ છે એમનું ઘર, તો એને તરત જ ખ્યાલ આવી જાય કે જાઓ પેલો થંભ મૂક્યો છે, માણેક સ્તંભ જે પધરાયેલો છે તે ઘર એમનું છે. એટલે એક જાતનું એક માર્ક ચિહ્ન, માર્કિંગ, કે ભાઈ માણસો સમજી શકે કે આ એમનું જ ઘર છે, આ મંગલ ઘર છે. અને એ હેતુથી જ આપણે આ માણેક સ્તંભની સ્થાપના કરતા હોઈએ છીએ. માણેક સ્તંભની એટલા માટે પણ સ્થાપના કરવામાં આવે છે કે એ વખતે આખો મંડપ કેવો હોય, કપડાનો હોય, અને એ વખતે કપડાનું હોય દોટી કહીએ આપણે એને. એ એટલો બધો પવન આવે કે પવન આવે તો આખો મંડપ પાછો ફાટી જાય, નવેસરથી કરવો પડે, કંઈક થાંભલા પણ તૂટી જતા હોય. પણ એ માણેક સ્તંભનું મુહૂર્ત જોઈને એટલા માટે કરવામાં આવે છે કે જે મંડપ જ્યાં સુધી કન્યાનો વિદાય ના થાય ત્યાં સુધી આપણે એ મંડપ ત્યાં જ રહેતો હોય છે, મંડપ સુરક્ષિત રહેતો હોય છે. મંડપની અંદર સપ્ત દેવોનું આવાહન કરવામાં આવે છે કે એ સપ્ત દેવોને આપણે વિનંતી કરીએ છીએ કે પ્રભુ આ તમે સ્થિર રહેજો. અને સાથે સાથે જે મંડપ મુહૂર્ત કરે યજમાન, એ સામે બીજા આપણે એને બહાર લઈને જતા હોઈએ છીએ તે સમયે એકી સંખ્યાની અંદર એવા ધાર્મિક લોકોનું આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ કે પ્રભુ, અને આ સપોર્ટ છે એક જાતનો. જ્યારે માણેક સ્તંભ કરીએ છીએ તો આ 5 છોકરાઓ, 7 છોકરા, 9 છોકરા, 3 છોકરા એમ રાખવાનો મિનિંગ શું? તો એ સમય એવો હતો કે આપણા ગામની અંદર 7 વ્યક્તિઓને એડવાન્સમાં કહેવામાં આવતું હતું કે અમારા ઘરે મંડપ આરોપણ કરવાના છે, તમારો પુણ્ય હાથ તમારે એને ટચ કરવાનો છે કે જેનાથી અમારા ઘરમાં મંગલ પ્રસંગ વ્યવસ્થિત રીતે પાર પડે. એટલે જે વખતે એ પુણ્યશાળી લોકો હોય, જે ભક્તિવાળા હોય, જેનામાં કપટ ના હોય, જેનામાં ઈર્ષ્યા ના હોય, એવા 7 વ્યક્તિઓને કે 5 વ્યક્તિઓને આપણે કરીએ અને એ લોકોના પુણ્યથી, ભગવાનના આશીર્વાદથી અને માતા પિતાના આશીર્વાદથી આખું આ મંડપ મુહૂર્ત કરવામાં આવે. અને મંડપ મુહૂર્ત કરીએ એટલે આ ભગવાનના આશીર્વાદ સાથે, બધા વડીલોના આશીર્વાદથી કરવામાં આવે તો સમજવું કે આખું મંડપ મુહૂર્ત વ્યવસ્થિત રીતે થતું હોય છે. અને એ મંડપ મુહૂર્તમાં જ્યારે કન્યા વિદાય થાય ત્યાં સુધી ભગવાન એને એક નાનો અમથો પણ ટચ થતું નથી, એના કહેવાનો મતલબ એને વિઘ્ન પણ આવતું નથી. તો આપણે આ મંડપ મુહૂર્તનો આ વિધિ સમજ્યા કે મંડપ મુહૂર્ત શા માટે કરવું, કેવી રીતે કરવું, કોને બોલાવવા, કેવા વ્યક્તિઓનું સિલેક્શન કરવું. અત્યારનું બધું આપણે સમજીએ છીએ, કોઈ આવ્યું હોય કે કોઈ ના આવ્યું હોય, પણ બધું જે કરીએ છીએ બહુ સરસ જ કરીએ છીએ અને કરવું જ જોઈએ. આપણે આપણી પેઢીને પણ પસાર કરવું જોઈએ કે બેટા તું આ કરજે. લાગે ખરું નોલેજ ના હોય, પણ આ બધું નોલેજ એટલા આપવામાં આવે છે કે આ બધા રીઝન છે કે તમને ખ્યાલ આવે કે આ બધું કેમ કરીએ છીએ. એની પાછળ બધી સ્ટોરીઓ હોય છે, બધું થિંકિંગ પાવર હોય છે. તમે તમારા સંતાનો કહી શકો કે બેટા આ કરવાનો મિનિંગ આ છે, પણ તમે ભગવાનના આશીર્વાદથી આપણી આ સનાતન ધર્મ સંસ્કૃતિ છે એને જેમ બને એમ આપણે આગળ ધપાવીએ. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. હવે ત્રીજું સ્ટેપ આપણે વિચાર કરીશું, ગણેશ માટલી. ઘણા વ્યવહારો એવા હોય છે, ઘણા લોકોને ત્યાં એવા નિયમ હોય છે, ગણેશ માટલી પણ આપણે બિરાજતા હોય છે. તો આપણે ગણેશ માટલીની વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.